નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું ખેડૂત ખબર યુટ્યુબ ચેનલમાં। આ વિડીયોમાં આપણે આજના તાજા અને અગત્યના સમાચાર મેળવીશું। તો વિડીયોમાં આગળ વધીએ તે પહેલાં તમે અમારી ચેનલમાં નવા છો તો ચેનલને નીચે દર્શાવેલું લાલ કલરનું સબસ્ક્રાઇબ બટન દબાવી ચેનલને જરૂર સબસ્ક્રાઇબ કરી લેજો। તો ચાલો મિત્રો, આજના સૌપ્રથમ મુખ્ય સમાચાર જોઈએ। પીએમ મોદી એનડીએના નેતા તરીકે ચૂંટાયા। મિત્રો, વાત કરીએ તો નવી સરકાર અંગેનું સસ્પેન્સ હવે પૂરું થયું છે। એનડીએની બેઠકમાં નરેન્દ્ર મોદીની ગઠબંધનના નેતા તરીકે પસંદગી કરવામાં આવી છે। આ બેઠકમાં નરેન્દ્ર મોદીને પીએમ બનાવવાનો પ્રસ્તાવ પસાર કરવામાં આવ્યો છે। તો આ તરફ રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ એનડીએના નેતાઓને બોલાવ્યા છે। રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ 7 જૂને સાંજે 5 વાગ્યે બેઠક માટે સમય આપ્યો છે, જેનો અર્થ એવો થાય છે કે રાષ્ટ્રપતિએ એનડીએની બેઠક સરકાર રચવા માટેનું આમંત્રણ આપ્યું છે। આમ મિત્રો, વાત કરીએ તો પ્રધાનમંત્રી ત્રીજી વખત નરેન્દ્ર મોદી બનશે। ત્યારબાદના મહત્વના સમાચાર તરફ આગળ વધીએ તો થોડા સમયમાં કાયમી શિક્ષકોની ભરતી થશે। મિત્રો, વાત કરીએ તો શિક્ષક ભરતીને લઈને આવ્યા સારા સમાચાર। કામ કરતા શિક્ષકો સામે ખાલી જગ્યાઓની વિગતોના એકત્રીકરણ બાદ સમગ્ર રાજ્યમાં વિદ્યાર્થી શિક્ષક સંખ્યા અને રેશિયો મુજબ સમગ્ર રાજ્યમાં કામ કરતા શિક્ષકો, મળવાપાત્ર શિક્ષકો અને શિક્ષક ઘટના આંકડા સામે આવશે, જે બાદ ભરતી પ્રક્રિયા હાથ ધરવામાં આવે તેવી સંભાવના છે, જેમાં ધોરણ 1 થી 6 અને 6 થી 8 માટે અંદાજે 2750 જેટલી જગ્યાઓની ભરતીનું જાહેરનામું બહાર પડી શકે છે। આ મિત્રો, વાત કરીએ તો કાયમી શિક્ષકોની ભરતી થોડા સમયમાં થશે। ત્યારબાદના મહત્વના સમાચાર તરફ આગળ વધીએ તો આગાહી વચ્ચે વરસાદ શરૂ થયો। મિત્રો, વાત કરીએ તો ગઈકાલે વલસાડ જિલ્લામાં વહેલી સવારે વાતાવરણમાં પલટો આવ્યો હતો અને વરસાદી માહોલ છવાયો હતો, તેમજ ગાજવીજ સાથે ભારે વરસાદ જોવા મળ્યો હતો। વલસાડના અતુલ, ગુંદલાવ, ગોરવાડા, પારનેરા, ભાંગડાવાળા, કોસંબા, ભાગરધા, ખુડ જેવા વિસ્તારોમાં વરસાદ પડ્યો હતો। વરસાદને લઈને વલસાડ શહેર અને આજુબાજુના ગામોમાં વીજળી પણ થઈ હતી। આ સિવાય નવસારી જિલ્લાના પૂર્વ પટ્ટીના વિસ્તારોમાં પણ ભારેથી અતિભારે વરસાદ જોવા મળ્યો હતો। અહીંના ગણદેવી અને બિલીમોરાના આસપાસના ગ્રામીણ વિસ્તારોમાં મેઘરાજા પધાર્યા હતા। આમ મિત્રો, વાત કરીએ તો ગુજરાતમાં વરસાદની શરૂઆત થઈ ગઈ છે। ત્યારબાદના મહત્વના સમાચાર તરફ આગળ વધીએ તો પીએમ મોદીએ વડાપ્રધાન પદથી રાજીનામું આપ્યું। મિત્રો, વાત કરીએ તો છેલ્લા કેબિનેટની બેઠક કર્યા બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદી રાષ્ટ્રપતિ ભવન પહોંચ્યા હતા। અહીં તેમણે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુને પોતાનું રાજીનામું સોંપ્યું છે। રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ તેમનું રાજીનામું સ્વીકારી પણ લીધું છે। તેમણે કેબિનેટનું વિસર્જન કરવાની ભલામણ કરી છે। શપથ ગ્રહણ સુધી મોદી કાર્યકારી વડાપ્રધાન રહેશે। મોદી 8 જૂને ત્રીજી વખત વડાપ્રધાન પદના શપથ ગ્રહણ કરશે। ત્યારબાદના મહત્વના સમાચાર તરફ આગળ વધીએ તો સોનાના ભાવમાં વધારો થયો। મિત્રો, વાત કરીએ તો આજે 22 કેરેટ સોનાની કિંમત ₹66,860 પ્રતિ 10 ગ્રામ અને 24 કેરેટ સોનાની કિંમત ₹72,930 પ્રતિ 10 ગ્રામ પર થઈ છે। તમને જણાવી દઈએ કે આજે 5 જૂનના રોજ સોનાના ભાવ 22 કેરેટ સોનાની કિંમત ₹66,860 પ્રતિ 10 ગ્રામ અને 24 કેરેટ સોનાની કિંમત ₹72,930 પ્રતિ 10 ગ્રામ છે, જ્યારે દિલ્હીમાં 22 કેરેટ સોનાનો ભાવ ₹66,886 પ્રતિ 10 ગ્રામ અને 24 કેરેટ સોનાનો ભાવ ₹72,930 પ્રતિ 10 ગ્રામ પર થઈ ગયો છે। આમ મિત્રો, વાત કરીએ તો સોનાના ભાવમાં ફરી એક વખત વધારો થયો છે। ત્યારબાદના મહત્વના સમાચાર તરફ આગળ વધીએ તો ગુજરાતના સાંસદોનું દિલ્હીમાં તેડું। મિત્રો, વાત કરીએ તો ચૂંટણીના પરિણામો બાદ આજે પીએમ મોદીએ તેમના પદેથી રાજીનામું આપી રાષ્ટ્રપતિને સોંપ્યું હતું। હવે ત્રીજી ટર્મના શપથ થોડા જ દિવસોમાં લઈ શકે છે। ગુજરાતમાં ભાજપને 25 સીટ મળી છે। આજે ગુજરાતના તમામ સાંસદોને દિલ્હી બોલાવવામાં આવ્યા છે। સર્ટિફિકેટના આધારે સાંસદોનું રજિસ્ટ્રેશન કરવામાં આવ્યું છે। પીએમ મોદી અને અમિત શાહ સાથે શુભેચ્છા મુલાકાત કરે તેવું જણાવવામાં આવ્યું છે। ખાસ વાત એ છે કે ગુજરાતમાં ભાજપ હેટ્રિક મારી શક્યું નથી, કારણ કે બનાસકાંઠામાં બનાસના બેન ગેનીબેન ઠાકોર વિજય થયા છે। ત્યારબાદના મહત્વના સમાચાર તરફ આગળ વધીએ તો 400 પારની પોસ્ટ ખટાખટ ડિલીટ કરવામાં આવી। મિત્રો, વાત કરીએ તો લોકસભાની ચૂંટણીના પરિણામોને લઈને કોંગ્રેસ નેતા જિગ્નેશ મેવાણીએ પ્રતિક્રિયા આપી હતી। તેમણે ભાજપ પર આકરા પ્રહારો કર્યા અને કહ્યું કે સત્તા પક્ષે ખોટી રીતે સીબીઆઈ, ઈડી અને આઈટી જેવા પક્ષોનો ગેરબંધારણીય ઉપયોગ કર્યો છે। પ્રજા તેમના કામથી ત્રાસી ગઈ છે। ભાજપ 400 પાર તો શું 272ની બહુમતી પણ મેળવી શકી ન હતી। ફેસબુકમાંથી 400 પારની પોસ્ટ ખટાખટ ડિલીટ કરી દીધી છે। આમ મિત્રો, વાત કરીએ તો પરિણામ પહેલાં ભારતીય જનતા પાર્ટી દ્વારા એવો દાવો કરવામાં આવ્યો હતો કે તેઓ 400 પાર સીટ જીતશે, પરંતુ હાલમાં 272 સીટની બહુમતી પણ તેમને મળી નથી। તેના કારણે ફેસબુક તેમજ સોશિયલ મીડિયા પરથી તેમની 400 પારની પોસ્ટ ડિલીટ કરવામાં આવી છે।
ત્યારબાદના મહત્વના સમાચાર તરફ આગળ વધીએ. દેવેન્દ્ર ફડણવીસે ડેપ્યુટી સીએમ પદથી રાજીનામું આપી. મિત્રો, વાત કરીએ તો બીજેપી નેતા દેવેન્દ્ર ફડણવીસે ડેપ્યુટી સીએમ પદ પરથી રાજીનામું આપવાની ઓફર કરી છે. મહારાષ્ટ્રમાં હારની જવાબદારી લેતા તેમણે કહ્યું કે હવે હું પાર્ટીની મજબૂતી માટે કામ કરીશ. ઉલ્લેખનીય છે કે મહારાષ્ટ્રમાં લોકસભાની ચૂંટણીમાં ભાજપનું પ્રદર્શન ખરાબ રહ્યું હતું. ભાજપને અહીં માત્ર 9 બેઠકો મળી છે. આમ મિત્રો, વાત કરીએ તો મહારાષ્ટ્રમાં ભાજપની કારમી હાર થતાં દેવેન્દ્ર ફડણવીસે પોતાના પદ ઉપરથી રાજીનામાની ચીમકી ઉચ્ચારી છે. ત્યારબાદના મહત્વના સમાચાર તરફ આગળ વધીએ તો નવી સરકારને લઈને આવ્યા સૌથી મોટા સમાચાર. મિત્રો, વાત કરીએ તો એનડીએ સરકારની રચનામાં ગઠબંધનના નેતાઓના દાવપેચ જોવા મળી શકે છે. આ દરમિયાન સૂત્રો પાસેથી સમાચાર આવી રહ્યા છે કે ટીડીપી સરકારમાં ઘણા મહત્વપૂર્ણ વિભાગોની માંગ કરી શકે છે. દર 2 સાંસદો માટે 1 મંત્રીની માંગણી થઈ શકે છે. આમ તે નાણાં એટલે કે રાજ્ય, આરોગ્ય, માર્ગ પરિવહન અને શિક્ષણ જેવા વિભાગોમાં પણ માંગણી કરી શકે છે. ટીડીપીની નજર પણ સ્પીકર પદ પર રહેશે. ત્યારબાદના મહત્વના સમાચાર તરફ આગળ વધીએ તો કચ્છમાં બિનવારસી હાલતમાં ઝડપાયું 130 કરોડ રૂપિયાનું ડ્રગ્સ. મિત્રો, વાત કરીએ તો ગુજરાતમાંથી ફરીથી કરોડોનું ડ્રગ્સ ઝડપાયું છે. ગાંધીધામના ખારી રોહોર પાસેથી 130 કરોડનું 13 કિલો કોકેઇન ઝડપાયું છે, જેમાંથી એટીએસની ટીમે કોકેઇનના 13 પેકેટ જપ્ત કર્યા છે. તેમને જણાવી દઈએ કે આંતરરાષ્ટ્રીય માર્કેટમાં આ કોકેઇન કિંમત કરોડોમાં અંકાઈ રહી છે. ગુજરાત એટીએસ સ્થાનિક એસઓજી અને બી ડિવિઝન પોલીસની મદદથી દરોડા પાડીને કોકેઇનનો જથ્થો જપ્ત કર્યો છે, જેની એટીએસ દ્વારા તપાસ શરૂ કરવામાં આવી છે. ત્યારબાદના મહત્વના સમાચાર તરફ આગળ વધીએ તો પશુપાલકો માટે આવ્યા સારા સમાચાર. મિત્રો, વાત કરીએ તો પશુપાલકો માટે મહત્વના સમાચાર આવ્યા છે. રાજ્યમાં અમૂલ ડેરી બાદ સમૂલ ડેરીએ પશુપાલકોના હિતમાં સારો નિર્ણય લીધો છે. સમૂલ ડેરીએ ભેંસના દૂધમાં કિલો ફેટનો ભાવ 20 રૂપિયા વધાર્યો છે, જ્યારે ગાયના દૂધમાં કિલો ફેટનો ભાવમાં 15 રૂપિયાનો વધારો કરવામાં આવ્યો છે. ફેટના ભાવ વધતા પશુપાલકોને ભેંસના દૂધના કિલો ફેટે ભાવ 830 રૂપિયાની જગ્યાએ હવે 850 રૂપિયા મળશે. ગાયના દૂધના ભાવ કિલો ફેટે 795 રૂપિયાના બદલે હવે 810 રૂપિયા મળશે, જેનો લાભ સુરત અને તાપીના 2.5 લાખ કરતાં વધુ પશુપાલકોને થશે. આમ મિત્રો, વાત કરીએ તો પશુપાલકો માટે મહત્વના સમાચાર ગણી શકાય છે. ત્યારબાદના મહત્વના સમાચાર તરફ આગળ વધીએ તો રાજકોટ અગ્નિકાંડમાં એસઆઈટીનો મોટો ખુલાસો. મિત્રો, વાત કરીએ તો રાજકોટમાં ટીઆરપી ગેમ ઝોન અગ્નિકાંડ મામલે એસઆઈટીના ઇન્ટ્રીમ રિપોર્ટમાં મોટો ખુલાસો સામે આવ્યો છે. એસઆઈટીએ સરકારને જે પ્રાથમિક રિપોર્ટ સોંપ્યો છે તેમાં લાયસન્સ આપવામાં અને તાલુકા પોલીસની નિષ્કાળજીનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. રિપોર્ટમાં જણાવવામાં આવ્યું છે કે સ્થળ પર ખરાઈ કર્યા વિના જે લાયસન્સ વિભાગ દ્વારા પરફોર્મન્સ લાયસન્સ આપી દેવામાં આવ્યું હતું. ઉપરાંત ટાઉન પ્લાનિંગ વિભાગ અને ફાયરની ગંભીર બેદરકારી હોવાની પણ વાત કરી છે. તો મિત્રો, આ હતા આજના તમામ મુખ્ય સમાચાર. જો મિત્રો તમને અમારો આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરો, તમારા મિત્રો સાથે શેર કરો અને અમારી ચેનલને હજુ સુધી સબસ્ક્રાઈબ ન કરી હોય તો ચેનલને જરૂર સબસ્ક્રાઈબ કરી લેજો.